સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામો બાદ એક આમ આદમી પાર્ટીના નેતા ઉપર ક્યાંક હુમલો થઈ રહ્યો છે અને ક્યાંક ફરિયાદના પણ સમાચાર સામે આવી રહ્યા છે। એવામાં ગઈકાલે આપણે જોયું હતું કે રાધિકા રાઠવા ઉપર ફરિયાદ થઈ હતી અને હવે આજ સમગ્ર મામલે પોલીસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે કેમ આખી ફરિયાદ થઈ છે અને આખો આ મામલો શું છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આદિવાસી વિસ્તારનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે। આની પહેલા ચૈતર વસાવા ઉપર એક સાથે 3 ફરિયાદ થઈ, એ બાદ રાધિકા રાઠવા ઉપર પણ ગઈકાલે ફરિયાદ નોંધવામાં આવી હતી ને હવે આ સમગ્ર વિષયને લઈને પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને જો વાત કરવામાં આવે રાધિકા રાઠવાને લઈને તો આપણે જોતા આવ્યા છે કે રાધિકા રાઠવા પોતાના સોશિયલ મીડિયામાં અવારનવાર જે ફોટો અને વિડીયો મૂકતા હોય છે એના જ કારણે ક્યાંક તેમના પર ફરિયાદ થઈ છે। છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો છે। સોશિયલ મીડિયામાં પોલીસ અંગે ભ્રામક માહિતી ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિવિધ કલમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બોડેલી પોલીસ દ્વારા આપ જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા વિરુદ્ધ છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલા વિડીયોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસની છબી કરડવાનો પ્રયાસ છે તે અહીંયા કરવામાં આવ્યો હોય એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને વિડીયોમાં રાધિકા રાઠવાએ આપના ચૂંટાયેલા સભ્યોને પ્રલોભન અને ડરાવવાનો પોલીસ પર આક્ષેપ કર્યો હતો અને પોલીસને દલાલ કરતી હોવાનો પણ શબ્દોનો ઉપયોગ કર્યો હતો। એટલા જ માટે થઈને હવે તેમના પર ફરિયાદ નોંધાઈ છે અને આજ સમગ્ર વિષયને લઈને પોલીસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને વધુમાં પોલીસે શું કહ્યું તે સાંભળીએ। આજરોજ પીએસઆઈ પગી સાહેબ તથા સર્વેલન્સ ટીમના માણસો સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન એક સોશિયલ મીડિયા આઈડી જેમાં રાધિકા રાઠવા.app નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયેલો, જે અનુસંધાને ઉપરી અધિકારીઓને ધ્યાન દોરી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી અને આગળની કાર્યવાહી ચાલુ। આજરોજ પીએસઆઈ પગી સાહેબ તથા સર્વેલન્સ ટીમના માણસો સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન એક સોશિયલ મીડિયા આઈડી જેમાં રાધિકા રાઠવા.app નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર છોટાઉદેપુર પોલીસ વિરુદ્ધ પાયાવિહોણા આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયેલો, જે અનુસંધાને ઉપરી અધિકારીઓને ધ્યાન દોરી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી અને આગળની કાર્યવાહી ચાલુ। એટલે એક તરફ રાધિકા રાઠવા જે રીતે ચર્ચામાં આવ્યા છે, રાધિકા રાઠવાની સામે હવે ફરિયાદ દાખલ થઈ છે। આની પહેલા પણ ચૈતર વસાવા ઉપર એક સાથે 3 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। રાધિકા રાઠવા દ્વારા જે પોલીસ પ્રશાસન ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કે તે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એના ઉપર ક્યાંક જે કામ કરવા ન જોઈએ એવા કામ કરી રહ્યા છે એવા આક્ષેપો રાધિકા રાઠવા દ્વારા મૂકવામાં આવ્યા હતા અને એ જ સમગ્ર મામલાને લઈને પોલીસની છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવા આક્ષેપોની સાથે તેમના ઉપર અત્યારે હાલ ફરિયાદ થઈ છે એવી પણ માહિતી સામે આવી રહી છે અને આજ સમગ્ર વિષયને લઈને જે રીતે પોલીસ દ્વારા પણ નિવેદન સામે આપવામાં આવ્યું છે, એટલે કે અંતે બોડેલીના જે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સામે પોલીસ ફરિયાદ થઈ છે અને ફરિયાદમાં વધુમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આરોપીએ પોતાની ઓળખ જાહેર જીવન સાથે જોડાયેલી વ્યક્તિ તરીકે હોવા છતાં પણ સોશિયલ મીડિયા મારફતે ખોટી માહિતી પ્રસારિત કરી લોકોમાં પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કર્યો હતો। વિડીયોમાં રજૂ કરાયેલી માહિતી સચ્ચાઈ અંગે કોઈ આધાર ન હોવા છતાં તેને સાચી માહિતી તરીકે રજૂ કરવામાં આવી હોવાનું પણ પોલીસ દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે। જે રીતે એટલે આખો આ મામલો છે એમાં જે માહિતી સાચી નથી તેમ છતાં પણ એના કોઈ આધાર નથી તેમ છતાં પણ આ માહિતી મૂકવામાં આવી છે એવી ફરિયાદની અંદર વાત કરવામાં આવી છે। આ મામલે બોડેલી પોલીસ સ્ટેશનમાં રાધિકા રાઠવા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એટલે આગામી સમયમાં ક્યાંક રાધિકા રાઠવાની મુશ્કેલીઓ છે એમાં વધારો થઈ શકે છે। એક તરફ આપણે જોયું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે નર્મદાની અંદર આમ આદમી પાર્ટી ઘણી બધી જગ્યાએ જીતી પણ છે, પણ બીજી બાજુ એક બાદ એક આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે લોકો ઉપર ફરિયાદો થઈ રહી છે અને એમાં જ હવે રાધિકા રાઠવા ઉપર પણ ફરિયાદ થઈ છે। પોલીસે વધુ કાર્યવાહી છે તેને શરૂ કરી છે એવી પણ વિગતો અહીંયા આપવામાં આવી છે। એટલે હવે આ સમગ્ર મામલે કયા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે। તમારો શું અભિપ્રાય છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।